નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ગોધરાની સબ જેલમાં વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। જેલમાં પહેલી વખત બંદીવાન કેદીઓને આદિવાસી નૃત્ય ટીમલીના તાલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની તક મળતા બંદીવાનો ઝૂમી ઉઠ્યા હતા। ગોધરા સબ જેલમાં બંધ કેદીઓની હતાશા દૂર કરવાના ઉત્તમ ઉદ્દેશ્ય સાથે ગોધરા સબ જેલ પ્રશાસન દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। ગોધરાની સબ જેલમાં પ્રથમવાર વિશ્વ આદિવાસી દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી માટે 20 દિવસ પૂર્વે અનુભવી આદિવાસી નૃત્ય ટ્રેનર દ્વારા આદિવાસી નૃત્યની તૈયારી જેલમાં જ કરવામાં આવી હતી। હત્યા સહિત અલગ અલગ ગુનાઓમાં સબ જેલમાં બંધ કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલા 20 જેટલા યુવાનોએ આદિવાસી વેશભૂષા ધારણ કરી ટીમલીના તાલે નૃત્ય કરી વિશ્વ આદિવાસી દિવસ ઉત્સાહભેર ઉજવ્યો હતો। જેલ પ્રશાસનની અંદર ઉજવા મળ્યો એટલે અમને ખૂબ ખૂબ આભાર છે। અને જે કંઈક મકવાણા સાહેબે બહુ પ્રોગ્રામ સારા કર્યા છે એમાં અમે ઘણા અમુક ટીમલીનો ભાગ લઈને અમે ભાગરૂપે જે કંઈક અમે મદદ મળી છે એ મદદ અમે આપી છે અને ખૂબ ખૂબ આભાર। એના શું છે કે યુનિફોર્મ ડ્રેસ ને આ આદિવાસી જે પાઘડી ને અને અમારા રાહુલ સાહેબે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપીને અમને સારા પ્રેક્ટિકલ બનાવ્યા છે અને હવે બહાર જઈને બી કંઈક અમે કરીશું એવી બી તમન્ના ધરાવે એ રીતના લોકોને ટ્રેનિંગ બી પણ મળે છે। એક વર્ષથી રાહ જોતા હતા એ અત્યારે વિશ્વ આદિવાસી દિવસ અમને ઉજવ્યો છે અને અમને સપને ખ્યાલ નહોતો કે વિશ્વ આદિવાસી દિવસ ઉજવશું, પણ અમારા જેલ પ્રશાસન દ્વારા અમને વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો છે। અને આ આદિવાસી વિશ્વ દિવસમાં જેલ પ્રશાસન દ્વારા અમને જે વેશભૂષા આપવામાં આવી છે એ જેલ પ્રશાસન સંપૂર્ણ તમામ જેલ પ્રશાસન દ્વારા અમને આપવામાં આવેલ છે અને આથી અમે વંચિત ના રહીએ વિશ્વ આદિવાસી દિવસના। એટલા માટે અત્યારે અમે ફેમિલીથી દૂર છે, પરંતુ ગોધરા જેલની અંદર અમે બધા બંદીવાન ભાઈઓ ભેગા થઈને વિશ્વ આદિવાસી દિવસ ઉજવ્યો છે।